ક્લેરિટી ફોર જીપીએસસી। આજે આપણે એડવર્ટાઇઝ નંબર 47નો પાર્ટ 2 જેમાં આપણે કલ્ચરના ક્વેશ્ચન જોવાના છીએ। આપણે જે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ એ એડવર્ટાઇઝ નંબર 47નું છે। તો ક્વેશ્ચન નંબર કલ્ચરનો પહેલો જોઈએ આપણે, લોક સંગીતના સ્વરૂપો અને તેમનું ઉદ્ગમ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની જોડી યોગ્ય રીતે જોડાયેલી છે, તો એ આપણે જોવાનું છે। તો અહીં આપણે ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ કે આપણને જો ખાલી આ એક પૌડા છે, પૌડા સંગીત છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, તો એ આપણને ખબર હોય, મહારાષ્ટ્ર, કેમ કે આપણે થોડું ઘણું વાંચ્યું હોય, તો સીમાં એક આન્સર આવે। તો સીમાં અહીં એક છે અને સીમાં ડી ઓપ્શનમાં સીમાં એક છે, જ્યારે એમાં સીમાં 3 આપ્યો જવાબ એ પણ ખોટું છે, જ્યારે સી ઓપ્શનમાં સીમાં ચોથું રાજ્ય સાચું આપ્યું એ પણ ખોટું છે। તો સીમાં એક આવે। તો હવે આપણે અહીંયા 50% એ પહોંચી ગયા છીએ આન્સર માટે। તો હવે શું કરવું? તો બીજું જોઈએ તો આપણે રાજસ્થાન પાસે હોય, આપણું ગુજરાત પાસે રાજસ્થાન થોડું ઘણું આઈડિયા આવે। તો રાજસ્થાન સાથે કયું સંકળાયેલું છે? તો કે રાજસ્થાન સાથે પનિહારી, તો એમાં પનિહારી આવશે। તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ બંને ઓપ્શન આપણને ખબર હોત તો આપણે આરામથી એટેમ્પ કરી શક્યા હોત। આપણે આ સિરીઝનો એક જ ધ્યેય છે કે જે એક્ઝામિનેશન હોલમાં પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, બાકી તો પેપર તો બધું આવડતું જ હોય આપણને। બીજો ક્વેશ્ચન, ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષો ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે, પુરુષો દ્વારા। તો બીજું જોઈએ, ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું, તો ઉપરનામાંથી કયા વિધાનો સત્ય છે? હવે જો આ એક્ઝામ હોલમાં હોઈએ આપણે તો આ એક સ્કીપ કરી તો પણ ચાલે, કેમ કે આપણે બધું ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકી શૈલી આ જો શૈલી કરી હોય સંગીતની તો આવડે, બાકી તો સ્કીપ કરી દેવાનું હોય, કેમ કે જો આ બંને વિધાનોમાંથી એક વિધાન આવડતું હોય તો 50% એ પહોંચી જઈએ। પણ અહીંયા સાચો આન્સર છે માત્ર એક, ઓપ્શન નંબર 1 જે સાચું છે, જ્યારે બીજું છે ખોટું છે। નેક્સ્ટ, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો। તો અહીં બેગમ પરવીન સુલતાનના આસિમ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે, તો પહેલું જે છે સ્ટેટમેન્ટ એ સાચું છે। બીજું, તે પટિયાલા ઘરાનાના સદસ્ય છે, પટિયાલા ઘરાનાના બેગમ પરવીન સુલતાન, તો એ પણ વિધાન સાચું છે, જ્યારે તેણે ઠુમરીના રાણી કહેવામાં આવે છે, તેઓને ઠુમરીના રાણી તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે। તો વિધાન આમાં આપણે સત્ય પૂછ્યા છે, તો વિધાન ત્રીજું તો ખોટું છે, એટલે ઓપ્શન ડી અને સી એલિમિનેટ કરી શકીએ। હવે આપણી પાસે 50% ઓપ્શન એ અને બી રો। જો આ પણ જો ક્વેશ્ચન આવડે તો કરાય, બાકી આ પણ સ્કીપ કરી દેવાય। નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન આપણે અહીં જોઈએ। ત્રીજો, ગુજરાત ગ્રંથાલય સંગઠનની સ્થાપના 1939માં કરવામાં આવી હતી, તે 2 સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે। બીજું સ્ટેટમેન્ટ, એક અમદાવાદ ખાતે જે રાજ્ય ગ્રંથાલય તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન સરકારી ગ્રંથાલય છે, બીજું કયું છે કે બરોડા, જે બરોડામાં છે। જો આ ત્રણેય આ પણ સ્કીપ કર્યા જેવો ક્વેશ્ચન છે,
કેમ કે જો આમાં આપણને એટલું બધું આઈડિયા ના હોય, વાંચ્યું હોય તો આવડે. બાકી જો અહીંયા ઓપ્શનમાં સાચો આન્સર, ત્રણે સ્ટેટમેન્ટ અહીં સાચા છે. એટલે કે જો વાંચીએ તો કરાય, બાકી આ સ્કીપ કરી દેવાનું ક્વેશ્ચન હતું. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી હતી? તો આ ક્વેશ્ચન છે એ ઇઝી કેટેગરીમાં છે. દાદા સાહેબ ફાળકે ઇઝી ક્વેશ્ચનની કેટેગરીમાં ગણશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડીમાંથી કઈ નથી જોડાયેલી સાચી? તો અહીં શ્રદ્ધા ડાંગર, હેલારો સાચું. આરોહી પટેલ લવની ભવાઈ એ પણ સાચું છે. દીક્ષા જોશી શુભ આરંભ એ પણ સાચું છે. પહેલો દિવસ આલિશા પ્રજાપતિ એ વિધાન અહીં ખોટું છે. આપણને કઈ સાચી જોડાયેલ નથી એ પૂછ્યું છે, એટલે આપણે સાચો આન્સર ડી આવશે. એટલે કે આ જો આવડતું હોય તો કરી શકો, બાકી આ પણ સ્કીપ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે મંદિર અને તે રાજ્યમાં સ્થિત છે તે, એટલે કયું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તે આપણે પૂછેલું છે. તો રામેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? રામેશ્વર તમિલનાડુ. તો પહેલામાં ડી ઓપ્શન એમાં છે. સી માં નથી, બી માં નથી અને ડી માં પણ નથી. એટલે કે આપણે પહેલું સ્ટેટમેન્ટ આવડી ગયું હોત, કયું પેલું રામેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે, તો પણ આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપી શક્યા હોત. તો આ છે ઇઝી કેટેગરીનો ક્વેશ્ચન ગણાય. જગન્નાથપુરી મંદિર છે તો એ ઓરિસ્સા છે. તિરુમાલા મંદિર છે એ છે આંધ્રપ્રદેશ, ને બદ્રીનાથ છે ઉત્તરાખંડમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. કયા વિધાનો સાચા છે? તો પેલું છે તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોક નૃત્ય છે. આ જ પહેલું સ્ટેટમેન્ટ જ ખોટું છે, ગુજરાતમાં ન આવે. એટલે ઓપ્શન અહીંયા આપણે ત્રણેય એલિમિનેટ થઈ જાય છે. જસ્ટ ઓપ્શન બી વધે છે. એટલે કે આ ક્વેશ્ચન પણ ઇઝી કેટેગરીમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના મેળા અને કયા જિલ્લા સાથે જોડાયેલ છે? એમાંથી આપણે શું ગોતવાનું છે કે કઈ જોડી સાચી નથી? ભાંગુરિયો છોટાઉદેપુર જિલ્લો એ સાચું છે. ગોળગધેડો દાહોદ એ પણ સાચું. અખાત્રીજનો મેળો બનાસકાંઠા એ પણ સાચું. નાગદરાનો મેળો જુનાગઢ આ ખોટું છે. આપણે શું પૂછ્યું? ખોટી કઈ વિધાન છે? તો અહીંયા સાચો આન્સર કયો છે? ડી. એટલે કે આ પણ ઇઝી કેટેગરીનો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ. સત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ક્લાસિકલ ડાન્સ છે જે બધા એ આપણે જરૂર કરવા, કેમ કે એમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. તો સત્રિયા નૃત્ય ક્યાંનું છે? આસામ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ ઇઝી ક્વેશ્ચન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિરની સ્થાપત્યનું લક્ષણ નથી? તો અહીં શું આવશે? શિખર તો કે હા. ગર્ભગૃહ, પ્રદક્ષિણા હા. તો ગોપુર નથી, ગોપુર એવું કાંઈ ના આવે, એટલે ગોપુર નહીં. ખીર ભવાની મંદિર કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? તો કે આ છે જમ્મુ કાશ્મીર. કેમ કે આ જે ન્યૂઝમાં રહેતું હોય એવા મંદિરમાં પૂછાઈ શકે, કંઈક ઉત્સવ જોડાયેલો હોય અથવા કંઈક એવી રીતના. કાળચક્ર વિધિ પ્રમાણે નીચેના કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો અહીં સાચો આન્સર છે એ બૌદ્ધ ધર્મ સાથે છે. એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બંનેનું ક્વેશ્ચન અવારનવાર આવતા હોય છે, એટલે કે આ પણ ટોપિક કરવા જેવો છે, સારો એવો છે. ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો એમાં સાચો આન્સર છે આંધ્રપ્રદેશ. કાળા ઘોડા કળા ઉત્સવ કયા શહેર સાથે સંકળાયેલ છે? તો કે મુંબઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. મહત્વના તહેવારો અને તે રાજ્યમાં ઉજવવામાં આવે એમાં કઈ જોડી સાચી નથી? ખર્ચી પૂજા
ખર્ચી પૂજા છે અહીં સાચું નથી. ખર્ચી પૂજા છે એ ત્રિપુરા રાજ્ય સાથે સંકળાયેલું છે. કાચસિંગબા મણિપુર સાચું, નોકક્રેમ મેઘાલય સાચું, લોસાંગ સિક્કિમ સાચું. તો કે આ પણ ઇઝી ક્વેશ્ચન છે, કેમ કે આ ખર્ચી પૂજા એવા છે, અવારનવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો છે. એટલે પ્રખ્યાત પરંપરાગત નૃત્ય રૂપ અથવા રાહુ કોની સાથે સંકળાયેલ છે, કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો અહીં સાચો આન્સર છે જમ્મુ કાશ્મીર રાજ્ય. એટલે કે એક મેળાઓ, ઉત્સવો, નૃત્યો, આ બધા ટોપિક માંથી ક્વેશ્ચન બહુ બધા આવે છે, એટલે આ ટોપિક કલ્ચરમાં કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સારે જહાં છે અચ્છા કોણે લખ્યું? મોહમ્મદ ઇકબાલે લખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોણ બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા હતા? તો આ સાચો આન્સર છે સુચિત્રા સેન. તો આ હું સ્કીપ કરી દેવાનો ક્વેશ્ચન હતો, આ બી ઇઝી હતો. નેક્સ્ટ જોઈએ આપણે, યુનેસ્કોની મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવિષ્ટ કઈ હસ્તપ્રત છે? તો એમાં સાચો આન્સર છે ઋગ્વેદ, સૌથી જૂનો વેદ એટલે કે ઋગ્વેદ. આ બી જો આવડે એવો જ હતો. આ રામાયણ ને ઉપરોક્ત પૈકી એક તો ના આવે, એટલે કે આ બંનેમાંથી તમે રિસ્ક લઈ શક્યા હોત, 50% સુધી પહોંચી ગયા હોત. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે? તો એમાં સાચો આન્સર છે શ્રીલંકા અને સિંગાપોર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રની તકનીકને શું કહેવાય? તો એમાં સાચો આન્સર છે ફ્રેસ્કો, એટલે કે ચિત્રકલાનો એક પ્રકાર એટલે ફ્રેસ્કો છે. આ પણ ઇઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રસિદ્ધ કિલ્લા તરીકે, અને એક તો એક રાજ્ય આપ્યું, એનો કિલ્લો આપ્યો આપણને, એમ શું કઈ જોડી સાચી નથી? તો આમાં આપણે જોઈએ તો કાંગરાનો કિલ્લો હિમાચલ સાચું, મદન મહાલનો કિલ્લો મધ્યપ્રદેશ સાચું, રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર સાચું છે, આમેરનો કિલ્લો આસામ, આ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પહોંચ્યા છે. એમાં આપણે શું જોવાનું છે કે આ છે બધું ત્રણ વિશેષતા આપી છે, એ આમાં કયા શાસક સાથે સંકળાયેલ છે? તેમણે વેસેરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું. તેમના માળખાકીય મંદિરો આઈહોલ, બદામી, પદત્કલ ખાતે અસ્તિત્વમાં છે. તેનું વહીવટીતંત્ર ઇન્દ્રિયકૃત છે. તો આમાં સાચો આન્સર છે ચાલુક્ય શાસક આવે, કે દક્ષિણ ભારતનું સ્થાપત્યમાંથી ક્વેશ્ચન આવે છે. ગિરદા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગિરદા ઘુમર ગરબા વિશે નીચેનામાંથી ધ્યાનમાં લો કયા વિધાનો સાચા છે? તે ત્રણેય લોકનૃત્યો છે. પેલું વિધાન સાચું છે, આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે. તો આ પણ સાચું છે, ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે, આ ખોટું છે. ત્રીજું છે ખોટું છે, ગરબા છે આપણે ગુજરાત, તો ત્રીજું વિધાન ખોટું. તો સી અને ડી એલિમિનેટ કરી શક્યા, આપણે 50% સુધી પહોંચી ગયા, માત્ર એક અને 2 બંને. તો અહીં સાચા આન્સર છે બી, 1 અને 2 બંને સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. પંડિત ભીમસેન જોશી તેમના ગુરુ સવાઈ ગંધર્વને શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજનમાં ભાગ ભજવ્યો હતો. નેક્સ્ટ છે, તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઘરાનાના ગાયક ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. કે આ બંને વિધાનો અહીં સાચા છે. તો કે જો આવડે તો કરાય, બાકી આ સ્કીપ કરવાનો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ વિશે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લ્યો. તો અહીં હું આપ્યું આપને, તો એ ગ્રાન્ડ માસ્ટર સર્વોત્તમ ખિતાબ અથવા ચેસના ખેલાડીઓને પ્રાપ્ત થાય છે. પેલું વિધાન સાચું, કે આમાં છે, આમાં પણ પેલું વિધાન સાચું આપ્યું છે, આમાં પણ આપ્યું, આમાં નથી, આમાં પણ આપ્યું, ચારેયમાં પેલું વિધાન સાચું આપેલું છે.
બીજું ગ્રાન્ડ માસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. હવે જો આ આપણને પર્ટિક્યુલર ખબર હોય ને તો આપણે આ ક્વેશ્ચન ટીકમાં કરી શકીએ. કોના દ્વારા આપવામાં આવે, જો એટલું બી ખબર હોત ને કે આના દ્વારા આપવામાં આવે છે તો બી છે અહીં ખોટું વિધાન છે. તો બીમાં અહીંયા જો બી ઓપ્શનમાં બીજું સાચું એટલે એ ખોટું છે. ડીમાં પણ આપેલું છે એટલે એ પણ ખોટું છે. તો હવે આપણે માટે બે ઓપ્શન માત્ર 1 અને 3 બંને વિધાન સાચા. તો છેતરપિંડી જેવા ગુનામાં કસૂરવાર ઉભા થયેલ કોઈ ખેલાડીને ગ્રાન્ડ માસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલ હોય તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં ગ્રાન્ડ માસ્ટર આજીવન અમાન્ય રહે તો આ પણ સાચું છે. એટલે કે આજે આ છે ને આ સ્કીપ કરી દેવાનો ક્વેશ્ચન હતો એક્ઝામિનેશન હોલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. નીચેના એટલે કયા વિધાનો સત્ય છે? આ 3 વિધાનો આપ્યા છે. તુગલક નામના પુસ્તકની રચના કરી, એ પણ સાચું છે. પછી ઘોરા અને સનમ જેવા નવા રાગ રજૂ કર્યા, એ પણ સાચું છે. તેમાં હિન્દુ અને ઈરાની સંમિશ્રિત કવાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી, તો એ પણ સાચું છે. અહીં બધા ઓપ્શન સાચા છે. હવે જો આપણે આ પણ જો 3 ઓપ્શન આવડતા હોય તો કરે, બાકી આ સ્કીપ કરવાનો ક્વેશ્ચન હતો. તો આજે આપણે અહીં કલ્ચરના એડવર્ટાઇઝ નંબર 47ના ક્વેશ્ચનો આપણે જોયા છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે એડવર્ટાઇઝ નંબર 47ના બંધારણના પ્રશ્નો જોવાના છીએ. થેન્ક યુ.